નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, આજે જે વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર હાડકા સુધી સીમિત નથી. આ વિષય છે તમારા આખા શરીરની શક્તિનો. કારણ કે શરીરમાં કેલ્શિયમ ઓછું થવું એટલે ફક્ત ઘૂંટણમાં દુખાવો નહીં, ફક્ત કમરમાં દુખાવો નહીં, પણ ધીમે ધીમે આખું શરીર અંદરથી નબળું થવાનું શરૂ થાય છે. તમને પણ ક્યારેક આવું લાગે છે ને? સીડીઓ ચડતા ચડતા નબળાઈ લાગે, રાત્રે પગમાં ખેંચ આવી જાય, દાંત કમજોર લાગે, નખ ઝડપથી તૂટી જાય, કમરમાં દુખાવો રહે, થોડું કામ કરો અને થાક લાગી જાય. અને સૌથી મોટી વાત, ઘણા લોકો કેલ્શિયમની ગોળીઓ વર્ષો સુધી ખાય છે, પણ છતાં પણ શરીરમાં ઉણપ પૂરી નથી થતી. પણ સવાલ એ છે, આખરે આવું કેમ થાય છે? કારણ કે મિત્રો, મોટા ભાગના લોકો માત્ર કેલ્શિયમ ખાવા પર ધ્યાન આપે છે, પણ શરીર કેલ્શિયમ શોધી શકે છે કે નહીં એ પણ ધ્યાન આપતા નથી. અને અહીંથી શરૂ થાય છે આખું સત્ય. આજે આ વિડીયોમાં હું તમને એવી વાત જણાવવાનો છું જે કદાચ કોઈએ આગળ આટલી સરળ ભાષામાં ક્યારેય નહીં સમજાવી હોય. આ વિડીયોમાં આપણે જાણીશું શરીરમાં કેલ્શિયમ કેમ ઘટે છે, કયા લોકોમાં સૌથી વધારે ઉણપ જોવા મળે છે, કેલ્શિયમની ઉણપના શરૂઆતના લક્ષણો શું હોઈ શકે, કઈ ખાણીપીણી શરીરમાંથી કેલ્શિયમ સૂચી લે છે, કઈ વસ્તુઓ ખાશો તો કુદરતી રીતે કેલ્શિયમ વધશે, વિટામિન D3 અને મેગ્નેશિયમનો શું સંબંધ છે અને ઘરેલું ઉપાય, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ખાસ ટીપ, અને અંતે એવી રોજિંદી આદતો જે અપનાવી લેશો તો જીવનભર કેલ્શિયમની ઉણપ નહીં થાય. તો મિત્રો, વિડીયો આખો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે કદાચ આ વિડીયોમાં એક એવી વાત હશે જે તમારા ઘૂંટણ, કમર અને હાડકાને ફરી મજબૂત બનાવી શકે છે. અને હા, જો તમે ઈચ્છો છો તો તમારા માતા પિતા વૃદ્ધાવસ્થામાં હાડકાની સમસ્યાથી બચી જાય તો આ વિડીયો તેમને જરૂર શેર કરજો. ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ. ઘણા લોકોને લાગે છે કે કેલ્શિયમ એટલે ફક્ત હાડકા માટેની વસ્તુ, પણ સત્ય કંઈક અલગ છે. આપણા શરીરમાં હૃદય ધબકે છે, નસો કામ કરે છે, મસલ્સ કામ કરે છે, દિમાગ સિગ્નલ આપે છે, દાંત મજબૂત રહે છે. આ બધામાં કેલ્શિયમનો બહુ મોટો રોલ છે. શરીરમાં લગભગ 99% કેલ્શિયમ હાડકા અને દાંતમાં હોય છે, અને બાકીનું 1% એ આખા શરીરમાં મહત્વના કાર્યો માટે કામ કરે છે. હવે વિચારો, જો શરીરમાં કેલ્શિયમ ઓછું પડે તો શરીર શું કરશે? શરીર હાડકામાંથી કેલ્શિયમ ખેંચવાનું શરૂ કરશે. હા મિત્રો, તમારું શરીર પોતાના જ હાડકા ખાવા લાગે છે, અને ધીમે ધીમે શરૂ થાય છે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધામાં કટકટ અવાજ, દાંત નબળા થવા, હાડકા પાતળા થવા, અને પછી લોકો કહે ઉંમર થઈ ગઈ છે એટલે થાય છે. પણ ઘણીવાર આ ઉંમર નહીં, કેલ્શિયમની ઉણપ હોય છે. શરીર આપણને પહેલેથી જ સંકેત આપવાનું શરૂ કરે છે, પણ આપણે એને અવગણીએ છીએ. તમે પણ ધ્યાન આપજો. નંબર 1 છે પગમાં ખેંચ આવવી, ખાસ કરીને રાત્રે. ઘણા લોકો કહે છે રાત્રે અચાનક પગ ખેંચાઈ જાય છે. આ ઘણી વખત કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપના સંકેત હોઈ શકે છે. નંબર 2 છે નખ તૂટવા. જો તમારા નખ ઝડપથી તૂટી જાય તો શરીર અંદરથી નબળું પડી રહ્યું છે. નંબર 3 છે દાંત કમજોર થવા. ઠંડુ ગરમ લાગે, દાંતમાં દુખાવો, દાંત હળવા લાગે, આ પણ સંકેત હોઈ શકે છે. નંબર 4 છે કમરમાં સતત દુખાવો. ઘણા લોકો પેનકિલર લેતા હોય છે, પણ મૂળ કારણ કેલ્શિયમની ઉણપ હોય છે. નંબર 5 છે થાક અને નબળાઈ. તમને પણ આવું થાય છે ને? થોડું કામ કરો અને શરીર થાકી જાય તો માત્ર વિટામિન નહીં, કેલ્શિયમની પણ ઉણપ હોઈ શકે. હવે સવાલ આવે છે, કયા લોકો સૌથી વધારે જોખમમાં છે? મહિલાઓ, જે ખાસ કરીને પ્રેગ્નન્સી પછી અને મેનોપોઝ પછી, કારણ કે હોર્મોનલ ફેરફાર થાય છે. વૃદ્ધ લોકો, ઉંમર વધતા શરીર કેલ્શિયમ શોષવાનું ઓછું કરી દે છે. બાળકો, જેઓ જંક ફૂડ વધારે ખાય છે, દૂધ નહીં પીતા અને બહાર રમતા નથી, તેમને પણ ઉણપ થઈ શકે. ઓફિસમાં બેસીને કામ કરનાર લોકો, સૂર્યપ્રકાશ ઓછો મળે એટલે વિટામિન D3 ઓછું બને, અને વિટામિન D3 વગર કેલ્શિયમ શરીરમાંથી એબ્ઝોર્બ જ નથી થતું. અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે, તેઓ સીધી કેલ્શિયમની ટેબ્લેટ શરૂ કરી દે છે. પણ જો શરીરમાં વિટામિન D3 ઓછું હોય તો કેલ્શિયમ એબ્સોર્બ ન થાય, અને જો મેગ્નેશિયમ ઓછું હોય તો કેલ્શિયમ યોગ્ય જગ્યાએ કામ નહીં કરે. એટલે મિત્રો, કેલ્શિયમ એકલો કામ કરતો નથી. કેલ્શિયમ, વિટામિન D3 અને મેગ્નેશિયમ, જો આ ત્રણેય સંતુલિત હોય તો જ હાડકા મજબૂત બને છે. હવે પ્રશ્ન થાય કે કઈ વસ્તુઓ શરીરમાંથી કેલ્શિયમ ઘટાડે છે? હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ભાગ ઘણા લોકો માટે આંખ ઉઘાડનાર છે. નંબર 1 છે વધારે કોલ્ડ ડ્રિંક. સોફ્ટ ડ્રિંક્સમાં રહેલા કેટલાક તત્વો શરીરમાંથી કેલ્શિયમ ઘટાડે છે. નંબર 2 છે વધારે મીઠું. જેટલું વધારે મીઠું એટલું વધારે કેલ્શિયમ યુરિન દ્વારા બહાર નીકળે છે. નંબર 3 છે સ્મોકિંગ અને આલ્કોહોલ. હાડકાને અંદરથી નબળા બનાવે છે. નંબર 4 છે સતત જંક ફૂડ. શરીરને પોષણ જ મળતું નથી. નંબર 5 છે આખો દિવસ એસી અને ઇન્ડોર લાઈફ.
સૂર્યપ્રકાશ નહીં એટલે વિટામિન D3 નહીં, અને વિટામિન D3 નહીં એટલે કેલ્શિયમ એબ્ઝોર્બન નહીં. હવે હું તમને એવી વસ્તુઓ જણાવવાનો છું જે કુદરતી રીતે શરીરમાંથી કેલ્શિયમ વધારવામાં મદદ કરી શકે છે. અને સૌથી સારી વાત, આ વસ્તુઓ ઘણીવાર તમારા ઘરમાં જ હશે, પણ આગળ વધીએ તે પહેલા એક વાત યાદ રાખજો, હાડકા તૂટે પછી ધ્યાન આપવું મોડું થઈ જાય છે. સમય રહેતા શરીરને મજબૂત બનાવવું સૌથી મોટી સમજદારી છે. વિડીયો આગળ જરૂર જોતા રહેજો, કારણ કે હવે શરૂ થશે સૌથી અસરકારક ઘરેલું ઉપાય અને દૈનિક રૂટીન. હવે સવાલ આવે છે કે આખરે શરીરમાં કુદરતી રીતે કેલ્શિયમ કેવી રીતે વધારવું, અને આજે હું તમને એક એવી વસ્તુ જણાવવાનો છું જે માત્ર હાડકા જ નહીં પણ આખા શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. અને ખાસ વાત, આમાંથી ઘણી વસ્તુઓ કદાચ તમારા રસોડામાં જ હશે. તો ચાલો મિત્રો, એક પછી એક બધું સમજીએ. નંબર 1 છે તલ. નાનું દાણું પણ મોટું કામ. તમને કદાચ વિશ્વાસ નહીં કરો, પણ તલમાં બહુ સારું કેલ્શિયમ હોય છે. ખાસ કરીને સફેદ તલ અને કાળા તલ બંને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હવે ઘણા લોકો પૂછે છે કે તલ કેવી રીતે ખાવા. સવારે 1 થી 2 ચમચી તલ ગોળ સાથે અથવા તો લાડુ બનાવીને ખાઈ શકાય, અને શિયાળામાં તો ખાસ લાભદાયક છે. તમને પણ યાદ હશે ને, પહેલાના સમયમાં દાદી લોકો તલ અથવા ગોળના લાડુ ખવડાવતા હતા. એ ફક્ત સ્વાદ માટે નહોતું, એ પાછળ આરોગ્યનું જ્ઞાન હતું. નંબર 2 છે રાગી. કેલ્શિયમનો ખજાનો. રાગી વિશે આજે ફરી લોકો વાત કરવા લાગ્યા છે, પણ એક સમય હતો જ્યારે ગામડાઓમાં લોકો રોજ રાગી ખાતા, અને કદાચ એટલા માટે જ પહેલાના લોકોના હાડકા એટલા મજબૂત હતા. રાગીમાંથી બનાવી શકાય રોટલી, ખીચું, લાપસી, ઢોસા, અને બાળકો માટે પણ બહુ સારી માનવામાં આવે છે. નંબર 3 છે દૂધ, પણ સાચી રીતે. ઘણા લોકો સીધું જ કહે છે, હું તો રોજ દૂધ પીઉં છું, છતાં નબળાઈ કેમ રહે છે? કારણ કે દૂધ માત્ર પીવાથી બધું નથી થતું. દૂધ સાથે શરીરમાં વિટામિન D3 અને સારી પાચન શક્તિ પણ જરૂરી છે. જો પાચન નબળું હોય તો શરીર પોષણ યોગ્ય રીતે લઈ શકતું નથી. નંબર 4 છે દહીં અને છાશ. ઘણા લોકો દહીંથી ડરે છે, પણ યોગ્ય માત્રામાં લેવાય તો દહીં અને છાશ પણ ફાયદાકારક હોઈ શકે, ખાસ કરીને બપોરે ઘરેલું અને તાજું દહીં. નંબર 5 છે લીલા શાકભાજી. પાલક, મેથી, સરગવાના પાન, આ બધી વસ્તુઓ શરીરને ઘણું પોષણ આપે છે. પણ એક મહત્વની વાત છે, ઘણા લોકો ફક્ત ટેસ્ટ માટે ખાય છે પણ નિયમિતતા રાખતા નથી. અને આરોગ્યમાં સૌથી મોટું સિક્રેટ શું છે? કન્સિસ્ટન્સી. હવે એક એવી વાત જે ઘણા લોકો જીવનભર સમજી શકતા નથી, કેલ્શિયમ ખાઈએ છીએ છતાં શરીરમાંથી કેમ નથી વધતું? કારણ કે વિટામિન D3 વગર શરીર કેલ્શિયમ એબ્ઝોર્બ નથી કરી શકતું. હા મિત્રો, આ વાત ખૂબ જ મહત્વની છે. સૂર્યપ્રકાશ એટલે કુદરતની દવા. સવારનો સૂર્યપ્રકાશ શરીર માટે એક કુદરતની ભેટ છે. ખાસ કરીને સવારે 8 વાગ્યા પહેલા અથવા સાંજે હળવો સૂર્યપ્રકાશ ઘણો ફાયદાકારક હોઈ શકે. આજકાલનું જીવન એવું થઈ ગયું છે કે ઘણા લોકો સવારે ઘરથી બહાર નીકળે છે ત્યારે સૂર્ય દેખાતો જ નથી, અને પાછા આવે ત્યારે અંધારું થઈ જાય છે. પછી શરીર નબળું કેમ ન પડે? હજુ એક મહત્વની વાત, જો શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય તો કેલ્શિયમ યોગ્ય રીતે કામ નહીં કરે. તો તમને જરૂર પ્રશ્ન થતો હશે કે મેગ્નેશિયમ ક્યાંથી મળે? બદામ, કાજુ, બીજ, લીલા શાકભાજી અને દાળમાંથી. ઘણા લોકો વિચારે છે, હું હજુ યુવાન છું, મને શું થવાનું? પણ સત્ય કંઈક અલગ જ છે. આજકાલ મોબાઈલ, બેઠાડું જીવન, જંક ફૂડ, ઓછી ઊંઘ અને સ્ટ્રેસ, આ બધું શરીરને અંદરથી નબળું બનાવી રહ્યું છે. અને સૌથી ખરાબ વાત, શરીર ધીમે ધીમે નબળું પડે છે. શરૂઆતમાં ખબર જ નથી પડતી. એક સમય પછી માણસને સમજાય છે કે શરીર પૈસા કરતા પણ વધારે કિંમતી હતું, પણ ઘણીવાર મોડું થઈ જાય છે. હાડકાને મજબૂત રાખવા માટે શરીરનું હલનચલન ખૂબ જ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ પણ સપ્લિમેન્ટ અથવા તો મેડિસિન ડોક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી ન લેવી, કારણ કે વધારે કેલ્શિયમ પણ શરીરમાં સમસ્યા કરી શકે છે. બેલેન્સ ખૂબ જ જરૂરી છે. હવે જે વાત હું તમને જણાવવાનો છું એ ઘણા લોકો માટે આંખ ખોલી નાખે એવી છે, કારણ કે ઘણા લોકો મોંઘી દવાઓ લે છે, કેલ્શિયમની ગોળીઓ લે છે, દૂધ પણ પીવે છે, છતાં પણ હાડકા નબળા કેમ પડે છે? કારણ કે મિત્રો, સમસ્યા માત્ર કેલ્શિયમ ઓછું હોવાની નથી. સમસ્યા છે રોજિંદી જીવનશૈલી અને એવી ભૂલોની જે ધીમે ધીમે હાડકાને અંદરથી ખોખલા બનાવે છે. અને સૌથી ખતરનાક વાત, આ ભૂલો આપણને રોજ કરીએ છીએ પણ ખબર જ નથી પડતી. તો ચાલો એક પછી એક સમજીએ. ભૂલ નંબર 1 છે આખો દિવસ બેસી રહેવું. આજકાલ જીવન એટલું થઈ ગયું છે કે ઓફિસમાં બેસવું, ઘરે આવીને મોબાઈલ, ટીવી, ઓછું ચાલવું, અને શરીર ધીમે ધીમે ઇનએક્ટિવ બનતું જાય છે. પણ હાડકાને પણ કામ જોઈએ. જો શરીર હલતું નહીં હોય તો હાડકા ધીમે ધીમે નબળા પડવા લાગે છે. પણ ધ્યાન આપ્યું હશે તો પહેલાના સમયમાં લોકો વધારે ચાલતા, જમીન પર બેસતા, કામકાજ કરતા, અને કદાચ એટલા માટે જ તેમના હાડકા વધારે મજબૂત હતા. ભૂલ નંબર 2 છે આખો દિવસ ઇન્ડોર લાઈફ.
આજની જનરેશનને સૌથી મોટો દુશ્મન શું છે ખબર છે? સૂર્યપ્રકાશથી દૂર રહેવું. પણ ઘણા બાળકો બહાર રમતા નથી અને આખો દિવસ મોબાઈલમાં રહે છે, અને મોટા લોકો ઓફિસ, કાર, હોમ, બસ આ જ સાયકલ. પણ સૂર્યપ્રકાશ વગર વિટામિન D3 નહીં બને, અને વિટામિન D3 વગર કેલ્શિયમ શરીરમાં એબ્ઝોર્બ જ નહીં થાય. અને અહીંથી શરૂ થાય છે એવી સમસ્યા જે શરૂઆતમાં દેખાતી નથી પણ વર્ષો સુધી આખું શરીર હલાવી નાખે છે. ભૂલ નંબર 3 છે વધારે ચા અને કોફી. હવે ઘણા લોકો આ સાંભળીને ચોંકી જશે, કારણ કે ઘણા લોકો દિવસમાં 4 ચા, 5 કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. હવે શું એવું નથી કહેતો કે ચા ખરાબ છે, પણ એક્સેસ કોઈ પણ વસ્તુ ખરાબ હોઈ શકે છે, અને એટલે જ કેટલીક ડ્રિંક શરીરમાંથી મિનરલ્સની બેલેન્સ પર અસર કરી શકે છે. ભૂલ નંબર 4 છે ઊંઘની ઉણપ. ઘણા લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી, પણ જ્યારે તમે ઊંઘો છો ત્યારે શરીર રિપેર થાય છે. જો ઊંઘ ઓછી હોય તો શરીરની રિકવરી પણ પ્રભાવિત થાય છે. શરીર મશીન નથી મિત્રો, એને પણ આરામ જોઈએ. ભૂલ નંબર 5 છે સ્ટ્રેસ. હવે આ વાત કદાચ ઘણા લોકો ઓવરલુક કરે છે, પણ લાંબો સમયનો સ્ટ્રેસ આખા શરીર પર અસર કરે છે, અને જ્યારે શરીર સતત સ્ટ્રેસમાં રહે ત્યારે હેલ્થ ધીમે ધીમે ડાઉન થવા લાગે છે. હવે ખાસ મહિલાઓ માટે ખૂબ મહત્વની વાત. ઘણી મહિલાઓ ઘરનું કામ, પરિવાર અને બાળકો આ બધામાં પોતાનું હેલ્થ ભૂલી જાય છે, અને પછી કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, થાક, નબળાઈ ધીમે ધીમે વધવા લાગે છે. ખાસ કરીને પ્રેગ્નન્સી પછી, બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન અને મેનોપોઝ પછી શરીરને વધારે પોષણની જરૂર પડે છે. ઘણી માતાઓ આખું જીવન પરિવાર માટે જીવે છે, પણ પોતાનું શરીર ક્યારે નબળું પડી ગયું એનો ખ્યાલ જ નથી આવતો. હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, આજકાલ નાના બાળકોમાં પણ નબળાઈ, દાંતની સમસ્યા અને હાડકાની સમસ્યા વધતી જાય છે. અને કારણ શું? જંક ફૂડ, સોફ્ટ ડ્રિંક, આઉટડોર ગેમ્સ ઓછા અને મોબાઈલનો ઉપયોગ વધારે. તો દરેક માતા પિતાને પ્રશ્ન થતો હશે કે આનું સોલ્યુશન શું? બહાર રમવા મોકલો, બેલેન્સ ડાયટ આપો, રોજ થોડું સૂર્યપ્રકાશ અને પ્રોસેસ ફૂડ ઓછું કરો. ઉંમર વધે એટલે શરીર નેચરલી બદલાય છે, એટલે વૃદ્ધ લોકો માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શું કરવું? હળવું ચાલવું, સૂર્યપ્રકાશ, સંતુલિત ખોરાક અને નિયમિત ચેકઅપ. હવે હું તમને એક સિમ્પલ રૂટીન જણાવું છું. જો નિયમિત કરો તો લાંબા ગાળે શરીરને ફાયદો થઈ શકે. સિમ્પલ મોર્નિંગ રૂટીન. સવારે વહેલા ઉઠો, 15 થી 20 મિનિટ સૂર્યપ્રકાશ લો, હળવી કસરત અથવા તો ચાલવું, તલ, દૂધ, રાગી જેવી વસ્તુઓ ડાયટમાં ઉમેરો, અને પાણી પૂરતું પીવો. એક વાત યાદ રાખજો, શરીર એક દિવસમાં નબળું નથી પડતું. વર્ષો સુધી થયેલી અવગણનાનું પરિણામ પછી દેખાય છે, અને જ્યારે સમસ્યા વધી જાય ત્યારે લોકો કહે છે કાશ થોડું વહેલું ધ્યાન આપ્યું હોત. જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય, પણ એકવાર શરીર તૂટી જાય ઘણી વસ્તુઓ પાછી મેળવવી મુશ્કેલ બની જાય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ આ વિડીયોના એવા ભાગમાં જ્યાં ઘણી ગેરસમજો દૂર થવાની છે, કારણ કે આજકાલ જેમ જ કોઈને કમરનો દુખાવો થાય, ઘૂંટણનો અવાજ આવે અથવા તો નબળાઈ લાગે, તુરંત જ લોકો શું કરે છે? કેલ્શિયમની ટેબ્લેટ શરૂ. પણ શું ફક્ત ટેબ્લેટ ખાવાથી જ બધું સારું થઈ જાય? આજના વિડીયો ખૂબ જ ધ્યાનથી સમજજો, કારણ કે એવી અહીં વાતો છે જે ઘણા લોકો વર્ષો સુધી સમજી શકતા નથી. સૌથી પહેલા એક વાત સ્પષ્ટ સમજી લો, દરેક વ્યક્તિને સપ્લિમેન્ટની જરૂર પડે જ એવું નથી. ઘણા લોકો ખોરાકને સુધારીને, સૂર્યપ્રકાશ લઈને અને લાઈફસ્ટાઈલ બદલાવીને પણ શરીરમાં સુધારો અનુભવી શકે છે. પણ કેટલાક લોકોમાં ડોક્ટર સલાહ આપે છે, ખાસ કરીને ગંભીર ઉણપ, વૃદ્ધ લોકો, મેનોપોઝ પછીની મહિલાઓ અને ફ્રેક્ચર પછી. પણ અહીં સૌથી મોટી ભૂલ શું થાય છે? ઘણા લોકો વર્ષો સુધી પોતાની રીતે સપ્લિમેન્ટ લેતા રહે છે, અને બેલેન્સ વગર વધારે સપ્લિમેન્ટ લેવાથી પણ સમસ્યા થઈ શકે છે. એટલે કોઈ પણ સપ્લિમેન્ટ લાંબા સમય સુધી લેતા પહેલા યોગ્ય સલાહ જરૂરી છે. ઘણા લોકો મને દવાખાનામાં પૂછે છે, મને કેવી રીતે ખબર પડે કે શરીરમાં ખરેખર ઉણપ છે? જો વારંવાર હાડકામાં દુખાવો, મસલ ક્રેમ્પ્સ, નબળાઈ, થાક અને દાંતની સમસ્યા રહેતી હોય તો ડોક્ટરની સલાહથી ટેસ્ટ કરાવી શકાય. ખાસ કરીને વિટામિન D3, કેલ્શિયમ અને બોન હેલ્થ રિલેટેડ ટેસ્ટ જરૂરી બની શકે. ઘણા લોકો માને છે હું હજુ યુવાન છું, પણ રિયાલિટી શું છે ખબર છે? 30 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે બોન ડેન્સિટી પર અસર થવા લાગે છે. એટલે આજથી ધ્યાન રાખશો તો ભવિષ્યમાં ફાયદો થશે. હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે લોકો સવારે ઉઠતાની સાથે જ એવી ભૂલો કરે છે જે ધીમે ધીમે શરીરને નબળું બનાવે છે. ભૂલ નંબર 1 છે સૂર્યપ્રકાશથી દૂર રહેવું. સવારથી સીધું મોબાઈલ અને આખો દિવસ ઇન્ડોર લાઈફ. ભૂલ નંબર 2 છે બ્રેકફાસ્ટ સ્કીપ કરવું. ઘણા લોકો કહે સમય નથી, પણ મિત્રો શરીરને એનર્જી અને ન્યુટ્રિશન જોઈએ. ભૂલ નંબર 3 છે ભૂખ્યા પેટે માત્ર ચા. ઘણા લોકોની સવારે ચા વગર શરૂ થતી જ નથી, પણ બેલેન્સ બ્રેકફાસ્ટ પણ જરૂરી છે. ભૂલ નંબર 4 પાણી ઓછું પીવું. શરીરની ઘણી પ્રોસેસ માટે પાણી જરૂરી છે. એક વૃદ્ધ વ્યક્તિએ એકવાર કહ્યું હતું, યુવાનીમાં શરીરને સમય આપ્યો હોત
તો વૃદ્ધાવસ્થાના દવાઓને સમય ન આપવો પડત. આ એક લાઈન ઘણી મોટી શીખ આપે છે. હેલ્થ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને સૌથી મોટી વાત, આ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન આખી જિંદગી મળે છે. જ્યારે માણસ હેલ્ધી હોય છે ત્યારે સામાન્ય દિવસ પણ ખુશી ભર્યા લાગે છે. મિત્રો, આજે તમે જે હેબિટ બનાવશો એ જ હેબિટ 10 વર્ષ પછી તમારું શરીર બનાવશે. જો આજે જંક ફૂડ, નો એક્સરસાઇઝ અને નો સ્લીપ, તો ભવિષ્યમાં શરીર એની કિંમત માંગશે. જો તમે અહીં સુધી વિડીયોને જોયો છે તો સૌથી પહેલા દિલથી તમારો આભાર. કારણ કે આજકાલ લોકો પાસે રીલ્સ માટે સમય છે, મોબાઈલ માટે સમય છે, આખો દિવસ સ્ક્રોલ કરવા માટે સમય છે, પણ પોતાની હેલ્થ વિશે શીખવા માટે બહુ ઓછા લોકો સમય કાઢે છે. અને એ જ લોકો ભવિષ્યમાં સૌથી મોટો ફાયદો મેળવે છે, જે સમય રહેતા શરીરનું ધ્યાન રાખે છે. શરીર શરૂઆતમાં ધીમે ધીમે બોલે છે મિત્રો, પણ જો આપણે સાંભળતા નથી તો પછી એ દુખાવાથી બોલવા લાગે છે. મિત્રો, એક દિવસ પૈસા ઓછા હોય તો પણ માણસ જીવી શકશે, પણ શરીર સાથ ના આપે તો જીવન જીવવાની ધીમે ધીમે ઓછી ઈચ્છા થવા લાગે છે. ઘણીવાર માણસ આખી જિંદગી પૈસા કમાવામાં પસાર કરી દે છે અને પછી એ જ પૈસા હેલ્થ પાછી લાવવા માટે ખર્ચવા પડે છે. આજથી એક નિર્ણય લો, શરીરને ઇગ્નોર નહીં કરવું, રોજ થોડો સમય હેલ્થ માટે કાઢવો, પરિવાર પણ હેલ્ધી બનાવવો. કારણ કે હેલ્ધી માણસ જ જીવનની સાચી ખુશી માણી શકે છે. એક વૃદ્ધ વ્યક્તિએ એકવાર કહ્યું હતું, યુવાનીમાં લાગતું હતું કે શરીર હંમેશા સાથ આપશે, પણ આજે સમજાય છે કે શરીરનું ધ્યાન રાખવું જ સૌથી મોટી કમાણી હતી. અને સાચું કહો મિત્રો, આ એક લાઈન આખું જીવન બદલી શકે છે. તમારા માતા પિતા માટે, તમારા બાળકો માટે અને પોતાના ભવિષ્ય માટે આજથી જ શરીરને પ્રાયોરિટી આપો. કારણ કે મજબૂત હાડકા ફક્ત શરીરને નહીં પણ આખા જીવનને મજબૂત બનાવે છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ખાસ કરીને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. કદાચ આ માહિતી કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે. શરીર એક જ વાર મળે છે મિત્રો, એનું ધ્યાન રાખો. સમય રહેતા શરીરને મજબૂત બનાવશો તો વૃદ્ધાવસ્થામાં શરીર તમને આશીર્વાદ આપશે. અને યાદ રાખજો, હેલ્થનો અર્થ ખર્ચ નથી, એ જીવનની સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ફરી મળીશું એક નવા રસપ્રદ અને ઉપયોગી વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.